બીજા જે ઉતારે ને પ્રોફેશનલ ઉતારે, હું મારું અડધો ના ના આમ તો રોગો વિડીયો આજ મૂકી દે ફેસબુકમાં. લાઈવ છે ખાલી રોગો વિડીયો ઉતાર આગળ કરી ગયો લાઈવમાં જ જામવું જોઈએ. હા બોલ. તો ભાઈ રામ રામ સીતારામ બધા લોકોને જય માતાજી. ભાઈ હું છું ધ ભગત. ઇન્સ્ટાગ્રામ તો લગભગ તો મને ઓળખતા જ હોય બધા, અને લાઈફ ઓફ ધ ભગત યુટ્યુબમાં હમણાં મેં ચાલુ કર્યું હતું, બધા ઓળખતા હોય. તો ખાસ અમે વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા. જનરલી તો અમે ઇન્ફ્લુએન્સર છે એટલે પૈસા લઈને એડવર્ટાઇઝમેન્ટનું કામ કરતા હોય. હા પણ અહીંયા આવ્યો અને અમીરભાઈ મારો પરમ મિત્ર, અને અમીરભાઈની દુકાને અમે આવ્યા આજે. આમ તો દુકાન નહીં, શોરૂમ છે, કારણ કે અત્યાર સુધી મને એમ હતું દુકાન છે, પણ ખરેખર અહીંયા આવીને જોયું. અને સાક્ષીએ બોલું ભાઈ, અત્યારે લગભગ આ મારી ઘડિયાળમાં તમે જોઈ લ્યો સાંજના 7 વાગ્યા, અને 4 સાંજુ ભેગી થઈને એટલે માણસ ખોટું ન બોલે. અને હું લોક સાહિત્યનો માણસ છે એટલે હું શબ્દદોષમાં માનવાવાળો માણસ છે. ભાઈ અહીંયા આવીને અમને એટલો રાજીપો થયો, એક પણ પૈસો લીધા વગરનો. તમે જેના દ્યો એના સોગન છે. આ વાત કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે નથી. કદાચ કોઈ જોતા હોય તો ક્યારેક એવું લાગે ભાઈ ધ ભગત બોલે એટલે એડવર્ટાઇઝમેન્ટ માટે કદાચ આવ્યા હોય. એડવર્ટાઇઝમેન્ટ માટે નથી આવ્યો. હું પોતે મારી રેસ્ટોરન્ટ બને છે પોરબંદર, વિજયભાઈ વડોદરાને બધા બનાવીએ છીએ. તો એમની માટે થઈને ગોતતો હતો ને અમને એક લીરબાઈની મૂર્તિનો ફોટો આવ્યો એટલે અમે ખરેખર મૂર્તિને જોવા આવ્યા. અને મૂર્તિને જોઈ ફોટામાં અને રૂબરૂ જોઈ એટલો ભાઈ અમને રાજીપો થયો. ન તમે ભાવ પૂછ્યો, નથી કીધું કે કેટલાની આવી, કયું મટીરિયલ છે, કંઈ નથી પૂછ્યું. પણ લીરબાઈનો એક ભાવ મૂર્તિ હું તમને દેખાડું. લીલા મોબાઈલ તમે આ લીરબાઈની મૂર્તિ છે. અમે આ મૂર્તિ જોઈને ભાઈ પછી અમને એટલો રાજીપો થયો, અને ખાસ આ મૂર્તિ લેવા જ આવ્યા હતા. પણ એટલી બધી વેરાયટી છે. લીલા કે લીલા બધાને પેપર ફેરો તો બધાનો એટલી બધી વેરાયટીઓ છે ને એટલી બધી ભાઈ મૂર્તિઓ છે. અને એમાં જે રામદેવ પીરની અને આ ખોડિયારની અને આ સામે જે દેખાય આ ચામુંડની મૂર્તિ, અને આ બધી જે ભાઈ મૂર્તિઓ છે ને આ રામદેવ પીરની મૂર્તિઓ મેં બહુ ઓછી જગ્યાએ જોયું. મેં ઘણી જગ્યાએ દર્શન કર્યા, ઘણી જગ્યાએ મૂર્તિ હોય, પણ આજે આ ખોડિયારની મૂર્તિ દેખાય છે. અને આ બાજુ લીલાજીને કહીશ કેમેરો લઈ જાય, આ રામદેવ પીરની તમે એકવાર મૂર્તિ જુઓ. બહુ ઓછી જગ્યાએ તમને એવું લાગે કે નહીં અમે સાક્ષાત રામદેવ પીરના દર્શન કરીએ. અને એવી આ જે મૂર્તિ છે સરસ મજાની ભાઈ. તો અમીરભાઈ છે, ખરેખર હજી મને દુકાનનું આખું આ શોરૂમનું નામે હજી નથી ખબર. અને અમીરભાઈને જ પૂછશું કે આ દુકાનનું નામ શું છે અને કઈ જગ્યાએ એડ્રેસ છે, કારણ કે અમે લોકેશન ઉપર ગોતતા આવ્યા હતા. સૌથી પહેલા તો ભગતભાઈ બધાને રામ રામ સીતારામ. અને તમે અને લીલાજીભાઈ ખાસ અહીં એમ કહેવાય કે શોધતા અહીં સુધી આવ્યા છો. અને અહીં આવ્યા હો ને તમે જે તમારા શબ્દોમાં જે મારે શોપનું વર્ણન કર્યું હોય, દુકાનનું નામ છે ધ અનમોલ ગિફ્ટ ગેલેરી. અને આમ પણ અમારો જ ભાવ હતો આપણા માટે, મા લીરબાઈનો ભાવ, મા લીરબાઈ પ્રત્યેનો આપણી જે લાગણી છે, જે એમ કહેવાય કે આપણે જે એમને માનીએ છીએ એના મુદ્દા ઉપર અમે ખૂબ બધી કોશિશ કરી હતી. ખૂબ બધું એમ કહેવાય કે એમાં ઊંડાણપૂર્વક ઉતરી એવો વિચાર કર્યો તો ખરેખર આપણે શું કરી શકીએ. એના માટે અમે ખાસ અમારા ઓર્ડર ઉપર ખાસ રાજસ્થાનમાં જે કારખાનો છે ત્યાં જઈ એમને મળી અને એમની પાસેથી ખાસ અમે એવો દાવો કરી શકીએ રાજવીરભાઈ કે માતાજીની જે આ મૂર્તિઓ છે, આ છે આ સાદા માતાજી, એટલે કે સાદા ઓલામાં માતા ઉપર જે દેખાય છે તે શણગારવાળા છે. અને એમાં જ પાછા ત્રીજી જે વેરાયટી છે તે લાઇટિંગ વાળા, એટલે કે એમાં અંદર મંદિરમાં કાચમાં લાઇટ એ રીતના કાઉન્ટર ઉપર કે ગમે તે રાખી. બિલકુલ એવી રીતના મૂર્તિઓ બનાવી છે. આ રામદેવજી મહારાજ છે કે એ ટૂંકમાં આપણનો જે ભાવ છે કદાચ એની આંખોમાં જોઈએ એટલે આપણને ઓટોમેટિક એવું થાય કે કદાચ આપણે યારે વાતો કરવા માંડીએ. આ હું મારા વખાણ કરું છું કે મારી શોપના વખાણ કરું એમ નહીં, તમે બધાએ આમ મને પણ લગભગ ઓળખો હો અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલથી, માતાજીની અને આપ સૌના સાથ સહકારથી અને આશીર્વાદથી આજે કેવું મુકામ હાસિલ કર્યું હોય કે માણસમાં આપણી એક સારી ઇમેજ છે, સારી ઓળખ છે. એમાં પણ તમે જેટલો સાથ સહકાર આપ્યો છે એવો જ સાથ સહકાર આમાં પણ આપશો એવી આપણે બધાને વિનંતી. અને ખરેખર ભાઈ અમીરભાઈ કી એવી વાત નથી, પણ જનરલી મારી યારે જે હમણાં જે બનાવ બન્યો ને હમણાં આપ 1 મિનિટ પહેલાની જ વાત કહું, તમે કદાચ નોટિસ કર્યું હશે ભાઈ, ધર્મ સોગંદથી કહું. જનરલી આપણે કોઈ વસ્તુ જોવા જતા હોય ને અમીરભાઈ એટલે પ્રાણ પ્રતિષ્ઠા કે મંદિરમાં જતા હોય ને ચંપલ ઉતારી અલગ વસ્તુ છે, પણ
32-33 વર્ષની ઉંમરમાં હું કોઈ મૂર્તિ જોવા ગયો હોય એટલે મૂર્તિને હાથ લગાડ્યા પહેલા મને એવો ભાસ છે કે નહીં ચપ્પલ ઉતારીને આને અડવું જોઈએ. એ આજ મારી જિંદગીનો ભાઈ આ પહેલો એવો રેકોર્ડ છે, પહેલો એવો દાખલો છે. એકવાર ચોક્કસ તમે આવજો ભાઈ. અને લ્યો ન લ્યો બીજા નંબરની વાત છે. હું હાવ તમને સ્વેચ્છાએ કહું, અમીરભાઈ ઊભા છે, કોઈ બિઝનેસ ની કે કોઈ ધંધાની કે આવકની વાત જ નથી ભાઈ. લ્યો ન લ્યો અલગ વાત છે, પણ આપણે આવતા જોઈએ માતાઓ બહેનો છે એ બધા આ મંગળી બજારમાં પોરબંદર નીકળતા જ એકવાર આવજો. અને લેવા માટે થઈને નહીં, એકવાર ખાલી તમે ભાઈ મૂર્તિના હે ને ભાઈ દર્શન કરી જાજો. હું એમ નથી કહેતો કે ભાઈ કદાચ કિંમત હોય ભરતકામવાળી મૂર્તિ છે તો 5-6 હજાર 7 હજારની મૂર્તિ હશે, પણ એકવાર ભાઈ દર્શન ખાસ કરી જાજો અને જોઈ જાજો. અને બાકી તો હાવ ટૂંકમાં કહું ને ભાઈ તો સપોર્ટ કરજો, આપણો છે. અને સપોર્ટ પણ એવી રીતના કરજો કે જે કઈ બજારના ભાવ હોય અમારા ભાવ હોય એમાં તમને એવું લાગે કે આમાં ડિફરન્સ આવે છે. ઘણી બધી વસ્તુ અમારી એવી પણ છે કે જ્યાં મારા ગ્રાહકને પરવડે અમને પરવડે એવા ભાવ રાખ્યા છે. અને સાથે સાથે આ મારી દુકાન નથી રાજુભાઈ, શબ્દ મંદિર છે લાગે અને અમે એક મંદિર જેવો માહોલ બનાવ્યો છે. એવો આવનારા વ્યક્તિને પણ એવો જ આભાસ થાય છે. અમારે દાદા ચા લઈને આવે છે એ પણ ચંપલ ઉતારીને આવે. અમે ક્યારેય નથી કીધું કે તમે ચંપલ ઉતારીને આવજો ખરેખર, પરંતુ આ એક ભાવ છે અને એવો ને એવો ભાવ આપણે કઈ નહીં બનાવી રાખશું. હોવો જ જોઈએ. આપણી ધાર્મિક વૃત્તિ આપણા મનમાં હોવી જોઈએ અને ધાર્મિક વૃત્તિ મનમાં હોય એ પ્રમાણે આપણે રહેવું પણ જોઈએ. બરાબર છે. મંદિર દેવ દેવસ્થાન ગમે ના હોય પણ આપણે એક સનાતન ધર્મ છીએ. એ પણ ધર્મની વાત આવે તો એ આપણે અપનાવવી જોઈએ અને એની બધાને આપણે ઇજ્જત આપવી જોઈએ, માન સન્માન આપવું જોઈએ. અને સાથે સાથે અમારા દર્શકોને આપણે એમ કહેશું રાજુભાઈ ફરી એક વખત મારો ભાઈ છે, નાનો ભાઈ છે, આભાર માનવાનો ના હોય, પરંતુ આને અત્યારે આપણી દુકાન સુધી લઈ આવો એ બહુ અઘરી બાબત છે, બહુ ઊંચી બાબત છે. 2 કલાક થઈ મારે ખાસ અને એને દુકાન સુધી લઈ આવવો હોય તો કેટલા પેમેન્ટમાં આવે એ પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય. અંદર પેમેન્ટ નથી લેતો અને ભાઈચારા દેવો અને ખાસ ગ્રુપ જ છે. આ વખતે હે ને ભાઈ ભાઈબંધી માટે હાવ નથી આવ્યો. મને મૂર્તિના મેં એક દી ખબર ચાલુ કરી તમે કીધું ફોટા મોકલાવો રાત્રે 12 વાગે. મેં કીધું ભાઈ મોકલાવું નહીં, અમીરભાઈ અત્યારે જ મોકલાવો. મને 5-6 જણાએ કીધું કે લીરબાઈ ની ત્યાં મૂર્તિ નહીં જોઈ. અને મને સૌથી મહેનત છે, મેં મારા લાઈફમાં બિલકુલ. અને મને સૌથી વધારે ખુશી શું થઈ છે કે તમે જે દિલથી તમારો રાજીપો વ્યક્ત કર્યો હોય, આપણે સારું લગાડવા માટે કે કોઈને ઓલું કરવા માટે નહીં, પણ તમે અંદરથી દુઃખ. હું બધાય મારા મિત્રોને બધાય મારા જે લોકો છે બધાને આપણે કહીએ કે તમને એવું લાગે કે અહીંયા સજેશનની જરૂર છે તો તમે ચોક્કસથી સજેશન આપજો. ખાલી વાહ ના કરશો, પરંતુ તમે આવીને તમારો જે તમને જે અંદરથી ફિલિંગ આવી છે એ જ મારી સફળતા છે ખરેખર. જો આ હે ને બધા એક્ટરો છે ને સાદું હોય એટલે આ સાદી વસ્તુ અહીંયા જોરદાર મળે. અને ખરેખર આ પોરબંદર વચ્ચે છે. વિડીયો આપણા હોય તો શેર કરજો. ખાલી માતાજીની મૂર્તિઓ જો ઓલો સેટ આપણો મિત્ર નિલેશભાઈ પરમાર છે એ લંડન લઈ ગયો આપણી માની મૂર્તિને. તો આપણે એટલી આપણી બધાની એટલી ઓલી હોવી જોઈએ કે આપણી માતાજી છે એને આપણે ખૂબ ઉજાગર કર્યા અને ખૂબ એને દીધું, આપણે ખૂબ આશીર્વાદ મળ્યા. એટલે આપણે બધાને એક અહીંયા હે ને ફરે દર્શન કરવા આવ્યા. અહીંયા બાકી હે ને 100 પીસ છે ને એ ઘણા બધા હે જે આપણે ગિફ્ટ દેવા હોય બધી વસ્તુ હે ટૂંકમાં. અહીંયા આવો તો જો આ જોરદારની મૂર્તિ છે બુદ્ધ ભગવાનની, બુદ્ધા જોરદારની છે વસ્તુ. તમે ખાલી બાજ જુઓ આગળ, હું તમને બાજ દેખાડું, જોઈ લ્યો. બધી વેરાયટી સરસ છે ને આવી રીતે પોરબંદરમાં મારે સાહેબે આવી રીતે પહેલી વખત આ છે દુકાન. ના ના એ કાંઈ અમારે એટલું કોપીરાઇટ હાટું તો નથી થયું. જો લે આરબી સાઉદીયાવાળા હોય ને એના વાળી આ બાજુ છે આ જોરદાર ને આ કાંથી મગેવાનું એ સાઉદીયાથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરાવ્યો. ઉડીને આવ્યા હતા ને પાર લીધા. અમારે વિડીયો શેર કરજો એટલે ઘણા મને પૂછતા હોય કે મૂર્તિ લેવી હોય તો ક્યાંથી લેવી હોય. ગિફ્ટ ગિફ્ટ હાઈ ક્લાસ છે. આ બધા ઝીણકા ઝીણકા આમાં વિડીયા મોટા દેખાતા અહીં છે. આ ઝીણકા ઝીણકા હે મૂર્તિ પણ માપ સાઈઝની છે. આમાં વિડીયામાં તમને ખબર ન પડે, રૂબરૂ બાવો તો ખબર પડે. એ કા હે આમાંથી ઓલું જો રેતી જો ધીમે ધીમે એથી ઢોરાઈ. એને હલાવો જરાક. વાહ આ સિસ્ટમ સારી. હું કોઈ દી એટલે કોઈ દી સ્પેશિયલ વિડીયો બનાવવા નહીં કોઈ દી. હા ભીમા તપાહે ગોતો એક ફરે ભજન ઓલા ઘોડાનું ઓલું કરવું તે દઉં. બાકી એડવર્ટાઈઝ હાટું કોઈ દી મળી નથી સાંભળતો હું કોઈ જા મારે મનથી જવાનું. રાજા માણસ છે ભાઈ, તાર તો હું પાછળ હે.
આ ઉથમો હોય બધા બધું છે ભાઈ આવી જાઓ દેશી લેવું હોય ને તો દેશી અસલ મજાની વસ્તુ છે બરોબર અને કીજો પાછા કે વિડિયા તમારે જોઈએ ના આવ્યા બધી બર્થડેની વસ્તુ મળે બધી મળે અને ફોન ઉપર કયો તો એ કાઢીને રાખે એવું હે હાઈ ક્લાસનો શોરૂમ છે આમાં છે ને આમાં જેલ આવે ભાઈ ઈ આપણે પકડી આ છે ને જે લાકડું એ લાકડું નો તો એ કાં આવે? પ્લાસ્ટિકની પાઇપ આવે ના આપણે ચોક્કસ એ જે લોકો કઈ આ ભૂટ્ટો હોય કોઈને ગિફ્ટ કરવો હોય તો હા પાડે બરોબર આ કોઈને ગિફ્ટ કરો ના તેનો બેડો પાર થઈ જાય એવું કહેતા હોય